કચ્છ જિલ્લાના મિર્ઝાપુર સ્થિત કુમાર શાળાના મહિલા આચાર્ય સાથે જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કથિત ગેરવર્તણૂક અને અપમાનજનક ભાષાનો પ્રયોગ કરાયો હતો, જેને પગલે શૈક્ષણિક આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે। આ ગંભીરતા મુદ્દે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી। શિક્ષક સંઘે પાઠવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે મિર્ઝાપુર કુમાર શાળાના બાંધકામની ગુણવત્તા અત્યંત નબળી હોવા છતાં શાળાના મહિલા આચાર્ય પર કમ્પ્લીશન સર્ટિફિકેટ પર સહી કરવા માટે વહીવટી તંત્ર દ્વારા ભારે દબાણ કરવામાં આવી રહ્યું છે। નબળી ગુણવત્તાવાળા બાંધકામ પર સહી કરવી એ બાળકોની સુરક્ષા સામે મોટો પ્રશ્નાર્થ ખડો કરે તેમ હોવાથી આચાર્ય દ્વારા સહી કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો। આ બાબતે જ્યારે રજૂઆત કરવામાં આવી ત્યારે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મહિલા આચાર્ય સાથે વાંધાજનક અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ સાથે સંઘે ભારે નારાજગી વ્યક્ત કરી છે। એક તરફ સરકાર મહિલા સન્માન અને સશક્તિકરણની વાતો કરે છે, ત્યારે બીજી તરફ જવાબદાર અધિકારી દ્વારા જ મહિલા કર્મચારીનું અપમાન કરવામાં આવે તે અત્યંત નિંદનીય છે। સંઘે આ મામલે તટસ્થ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની તથા નબળી ગુણવત્તાવાળા કામો માટે શિક્ષકો કે આચાર્યોને જવાબદાર ન ઠેરવવાની ઉગ્ર માંગ કરી છે। આ વેળાએ કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો, સભ્યો અને શિક્ષકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કલેક્ટર સાહેબ પાસે આવેદનપત્ર આપવા આવ્યા હતા અને મેં આવેદનપત્ર આપ્યું છે। એનામાં રજૂઆત એ છે કે અમારા મુખ્ય શિક્ષકોને આવા જે ઓરડા જર્જરિત છે અથવા નવા બાંધકામ છે એની કોઈ જવાબદારી લેવામાં ના આવે। જર્જરિત ઓરડા છે એની અમે વારંવાર અરજીઓ કરી છે કે નાકાઈ પાસેથી કંઈ મંજૂરી લેવાની બીજું જે કંઈ હોય તો એને એ લોકોને બાંધો, પણ અમને ક્યાંય એમાં નાખવામાં ના આવે। અને બીજો મુદ્દો એ છે કે અમારા કોઈ પણ કર્મચારીને જ્યારે પણ બોલાવો ત્યારે એને માન સાથે બોલાવો, માન જાળવો અને મહિલા કર્મચારીને ખાસ એકલા ન બોલાવવામાં આવે। આ અમારી એક રજૂઆત છે અને એ અમે કલેક્ટર સાહેબને પહોંચાડી છે, ઉપર પણ પહોંચાડી છે અને અમને સમાચાર એવા છે કે પોઝિટિવ ઉપરથી પણ રિવ્યુ છે કે સાહેબ પણ બહુ પોઝિટિવ છે। કલેક્ટર સાહેબ તો રજામાં હતા, પણ એડિશનલ કલેક્ટર જ્યારે હતા એમણે એમ કીધું છે કે આ તમારી રજૂઆત અમે પણ સાંભળી છીએ અને ઉપર પણ અમે મોકલાવી છીએ, આગળનું કંઈ પણ હશે તમને જાણ કરશે। મેં આપને હમણાં જ કહ્યું એવી રીતના માંગ અમારી પૂરી થઈ ગઈ છે 80%, પણ એ માંગના અમે મિટિંગ પણ થઈ છે, હજી મિટિંગ કરવાના છીએ, એમાં પોઝિટિવ સોલ્યુશન આવી જાય એવું દેખાય છે।